જશીરભાઈ, હા તમારી ચા ના બેડા ચા તો મંગાવો. એટલે અત્યારે ચા હોય દૂધે ભરાવી પડું મેં લોગણા છે કે રાખતા છે નહીં કરી છોકરોને ખબર રાખે એમને. અમને શું ખબર કે તમે અહીં બેસશો એટલે અહીંયા ખબર છે કે આપણે દાડી બેહતા તો રાખતા નહીં. કંજૂસ બીજું કોઈ નહીં. કોઈ નહીં. મંગુભાઈ એવું નહીં આવે. એવું નહીં તમને ચા પાવું પણ દૂધ ભરાવી પડું આ તો છોકરાને પવાય ના પવાય ને તો બધું વાંચી જવાનું. હે જાલમ છે હા? છોકરા પીવાય રાખતા નહીં આગળ. છે દૂધ ભરાવી પડો ને ચા તો તમને પાવો અને કંજૂસ તો અમે નહીં તો કંજૂસ તો આ મણોની છે મારો છે પણ તમે એ જેવા પાછા છો. પણ અમે તો જો બે ના ચાલે લિંગ તમારી ભૂલ થાય છે. કેમ? અમે બી હવે ગમે એ બનાવીને તમને ખવડાવવા હતા. પણ આજ દાડે સુધી મને અહીંયા કે ચા ની રકેબી આપણે પાડીને. ઈ તો સાચી વાત પાય નહીં. રકબી ભારી છે એ ઘોડા પડી ચાર રકમ. ભળો નાખો પેલા ગોટા બનાવ્યા હતા ગોટા તમે ખાધા ખાધા કે નહીં કાઢા. પછી પૌવા બનાવ્યા હતા પૌવા ખાધા કે નહીં ના ઈ દાડે હું ઘર નતો. ઈ તમે તમારો છોકરો નતો એ હા ઈ એની કરતા. ઈ એમ છોકરો હતો કે નહીં તો પણ ઈ હાચી વાત. ઓવા મેં તો ખાધા હતા. જેમ નતા ખાધા ચમ નતા ખાધા. જાણે છે મન તો હાલતાય નતા એટલે ફૂલ. અહીંયા ઠેલો લઈને પેલા હેડ્યા ને પછી પાછો હાલવા આયા આ લોભી પાડી ગયા તા છે. શું? લેટું હોય. તમે ત્યાં કેવા છો અમે જો ખાવા રહ્યા. ઉદા રકબી ની ચાય પાયો છે? હવે અમારા ઘરે પાવું. હેડો તાર. હવે દૂધિયા ની હોય એમ કહો. enjoy જાવ નહીં કોઈ બેહો દૂધિયા ની હોય એમ. અલ્યા તોય આપણે બધા પાવો છે. આપણો મણો તો બધું પાતો ને. આગેવાન થાય જાતા હોય કોમે ગયો તો ધીરે પૈસા બાકી છે લેતા આવું મજૂરી ના તાર ગોમ જવું છે વહેલું આગેવાન કહેતા છે કે રાત ના ક્યાં હા એમ છે અમે ને મંગુભાઈ તો કે જાય પૌવા ને ગોટા ખવરાય હા. મરાવીએ કોઈ ખવરાય કે બેઠા છે આમ મારું નામ લઈ લઈને વાતો કરે છે એ નહીં તા હોય ભોગો બાપડું શું વાતો કરે મારે કોઈ કાપી તો છે બેઠા બેઠા ઈ તો લેટો છે એમ ના ખવડાવે કોઈ દાડો. મણીયો છે. પણ હવે ખાઈ જાય એનું શું કરવાનું અમારું તો કોક કરશે નહીં તો ઘાટમાં લેવા પડશે ને હવે. એટલે મંગુભાઈ શું કેવું ઈ કુદર ઘાટમાં ના આવે. ઈ કોઈ એના કે ચા ની રકેબી પાતો ને આપણને ખવડાવે. હવે ઈ ખાઈ જાય ને તો હાટું વાળવું પડશે ને. કંજૂસ ના કરે છે ભાઈ. ઈ તો ગમે તે કોક કરશે હવે. શું કરશો તો ઈ તો ખવડાવે તો કોક કોઈને ખાવું તો પડશે ને. ના હોય આપણે ખવડાવે તો એમ કરે. ઈ તો કે એક પડીકું ખવડાવો પણ પડીકું ખાઈ ગયો એ માટે પડી તો ના ખાવું જશીરભાઈ, પણ તે એમ ઘરે જઈને લોકો મસણ રોટલો ખવડાવે તો લે. એમ તો જો ખાવા લાગે તમને. અલ્યા મરસું રોટલો ના ખવડાવે. ઈ જો અત્યારે મરસું જેટલું મૂકા ભાવનું છે. એટલે આ તો મારી જ કાપી છે બેઠા બેઠા મણો કઈ ખવડાવતો નહીં ના પડું તો છે હોય ઉભો ઉભો શું વાતો કરી ગાલેમ છે હવે મરી જાવ તો હીરો કોઈ દાડો ખવડાવે એમ નહીં આવતી વાત કરો. એટલે માટે મને હું ખાઈને જાય કેટલું શું પી ખાઈને જાય. જાય જશીરભાઈ, ભિખારી બની જાય છે. એટલે મને વિશ્વાસ એ નહીં ખવડાવે ના શું ખવડાવે. જશીરભાઈ, પણ માટા માટા એની શીશડું ખાઈ જાય એમ. ઓહો આ તો જેવી વાતો કરી હતી મારી એટલે આવું ના હોય તો હું અહીંયા ખાઈને ખાયું. પણ ખવડાવે છે એમ આ હોય. ના ખવડાવે એટલે ખવડાવતો હતી અમને ના ખબર તો તમને નહીં ખવડાવે. એટલે શું કેવું મંગુભાઈ મને વિશ્વાસ નહીં આવતો. ચાલે શીખી ગયો તમને ખવડાવે. તો તમે ખાવાની એનું. એટલે તમને નહીં ખવડાવે તો અમે તો ખવડાવે ઈ જો. હા તો બી રાખો ખાલી ખવડાવતું. આ તો શોખ વાતો કરતા મારી બેઠા બેઠા મારે આગેવાન થાય પૈસા લેવા હોય ને તો કાલે વાત આગેવાન થાય પેલા પૈસા લેવા જવું પડશે ચાલુ ગમ જવું છે ગાલેમ છે મને નહીં લાગતું હીરો તમને ખવડાવે ના ખવડાવશે. આવું શું? અલ્યા ખવડાવું જ ખવડાવે ને કોઈ નહીં. હવે આવે હું તો વાત. બેહો, બેહો લે. અલ્યા હું ખાવ. મને જબરી કાપલી કરો રા તમે. બેહો ખાલી. જશીરભાઈ, જો બગા ખાવા જો અમે ખાવાનું પૈસા હોય. તો હું એ વહુઈ દો તમે શું કરું આખો દાડો કામ કરી કરીને ખાલી ચાયા તમે બેહો તા. આગેવાન બેઠા છો હવે એમ? કાધું તમે કાધું હા હું કાઢું હે? હા શું આયા તા તારે એટલે આયો તો પૈસા લેવા પેલા તમે ન હોય મજૂરી આવ્યો તો ઓય એક દાડો આયા તા હીરા પૈસા લેવા આવ્યો તો પેલું ગોમ જાવ પણ હવે નહીં જાવ ગોમે નહીં જાવ પૈસા નહીં જોત કેમ? મને તમે હસી આલો તમારે તારે ઓછી ઓલા ચાર મારવા છે જમ ક્યાં જાય પેલા ચુરભાન જાલેમસંગ ને પેલા મંગુભાન ઈ બધે કેમ? એટલે મારી કાપી છે એ બેઠા બેઠા એ મણોથી ખવડાવતા નહીં કોઈ ને એવું બધું એમ? હોય પણ હાસી જ વાત છે ને તમે એને ચાણ ખવડાવ્યું છે ખવડાવી જ નહીં પણ એમ કે ગોમમાં બેઠા બેઠા વાતું કરે એ
ચા ની રકબી પાયરી નહીં પણ હવે અહીંયા ખવડાવવું પડશે મારે કેમ કે મેણું માર્યું મને મેણું ભાગવું છે એમ ને હવે તો એક કામ કરો હા હળદરનું શાક બનાવો એવું એમ? કેમ કે હવે ટાઢે પડે છે હા શિયાળો આવી ગયો છે ને હળદરનું શાક એ હાથ બની જાય હા અને તમારે મેણું ભગાઈ જાય એવું એમ હા. તો એમ કરું હળદરનું શાક બનાવ હારું તો લે હું જાઉં તો સારું પૈસા તો નહીં જોતા પૈસા ઉલે આવ્યો હતો પણ આ ઉલે વાતો વાપરી છે ને હા એટલે પણ ના લીધા પૈસા હાચું આગળ તમે આવજો રા સારું હું આ હેડો સેમન ને બધું લાઈન તૈયાર રાખું છું હા. બનાવીને રાખો એટલે પછી તમે આવજો સારું હેડો હું આવું સારું એમ બનાવીને રાખો એટલે હા હેડો હળદરનું શાક તો ખાવા મળશે અમે ઘણા દાડાથી ઈચ્છા હતી અને એનું મેણું પગાઈ જાય હા પણ જવું કરી રહી બનાવી રહી એટલે સુઈ જજો છોકરો છોકરા જાવે તો આવડે મંગુભા ને રાધમ સંગ ને તંદુરજી ને શુરભા ને એમ કહેતા હતા જાતે અત્યારે તમારે રાતનું એનું શું કામ છે મારે એમ ખવડાવવું છે તેમાં શું ખવડાવું ઈશો ગમે ખવડાવી તારે કોઈ નહીં જાણું તું એમ કહેતા હતા પેલા પણ મને તો કહું માર ખાવું હોય કહેતા ઈ તો પછી ઈ તને ખવડાવું છું ઈ તો એમ તો કહેતા પેલા જા શું કહેવાનું ઈ એમ કહેતા કે ઈ તો મારા કોક બનાવે તો ખતરનાક ખાવાનું એટલે કે ખાવા આવજો હા. બધાને કહેતા બા મોટે કડા બનાવીને રાખો શિલ્પા એ શિલ્પા હા બોલો તમને મારા કાકો ખાવા બંધ કહેતા શું ખાવા 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 ખાવાનું એટલે હમ બોલ કે ખાવા ખાવાની આમંત્રણ કે આમાં ઈ મને આવડે એમ કીધું ખાવાનું એટલે શું ખાવા ખાવા અને ચમ અત્યારે ખાવા શી કરી એમ કીધું કે ખાવા હાથ દે ખાવા એવું એમ એટલે મને એકલા કીધું છે બધાને બધાને કીધું એટલે બધાને કીધું કે હવે દાવ હવે જ આવું છે હારું તું એમ કઈ ના હેડ હું અહીંયા છું હા અને ખાવા આવજો પાછા તમે એટલે હમ બોલ ને આમંત્રણ કે ઓછું કહેવાય તો ઈ નતું ખબર ખબર આમંત્રણ કહે ને બધા પેલા નાથી પાછા મંગુ પાછો ઓ ના આડી બોલતા આવડતો નહીં ગોડો ને ગોડો રહ્યો શિવ સંસ્કાર આવ્યા છે કે નહીં એન ભાઈ એટલે મારો મણાથી છે ને આમંત્રણ આવ્યું છે અહીંયા ખાવાનું અત્યારે શું બનાવ્યું છે એને અને કેવા સિગરેટ રચ પડી અત્યારે બનાવ્યું હળો જે બનાવ્યું હોય છોકરાને પૂછ્યું નહીં મેં તો શું બનાવ્યું હળો યાર ના તો ડાયરેક્ટ મણાવીને પૂછું એ જાલિમ બા હવે છોકરા તમે ખાવા બંધ કીધું શું ખાવા માંગે છે? ખાવાનું શું આવે તમને ખબર છે તાર ડોશી આલે છે કે નહીં તે? હા તમને ખાવા બંધ કીધું માતા એટલે તારા કોઈ ખવડાવવાનું તો શું ખવડાવશે પાઠા ના તો કોઈ ખતરનાક ખવડાવવાનું છે તમને શું ખતરનાક તો મને નહીં ખબર એવું તો મને એકલાને કીધું બધાને કીધું છે બધાને કીધું છે એવું હું ગતરમાં પણ છે કાલે પમદાડે પંદાડે ના તરત હું આવું છે નડ હા. તરત ના આવું મંગ બંધ કઈ નાખ હા અને પા ભૂલી ના ખાવાનું નહીં ભૂલ આવો તો તારે મંગુબા એ મંગુબા તું સાયલા છોકરા ખાવાનું આવવાનું તમારે આ વળી અડધી રાતે જો ખાવાનું વળી આમંત્રણ આવ્યું મારા કાકે કીધું કે ખાવા તાર કાકે પેલી વાત તો એમ ખાવા બંધ ના કેવરાય તો શું કે કહેવાય? અમાર ઘેર જંબાવજો એમ કેવરાય શું કહેવાનું ખાવા બંધ અલ્યા ખાવા નહીં કે જંબાવજો હા રમવા રમવા બંધ અલ્યા રંબા નહીં જંબા કે ખાવા ખાવા અને તાર કાકા ને અડધી રાતે શું ઊંધી ઉકલી હું તો ખાઈને ઊંઝો છું તો હું શું કરું તો મને એમ કીધું કે મંગુબાન ખાવા હાથ દે એવું છે એટલે શું બનાવ્યું શું છે ખતરનાક બનાવ્યું ખતરનાક ખતરનાક આ વળી ખતરનાક ચેવું આવે તમે તો જિંદગીમાં કોઈ દાડો ખાધું નહીં તાર કાકે નહીં ખાધું ને એટલું તો હું ખાઈને બેઠો છું ખાધું તમારે ડોસી જો કે એટલે પણ એમાં ડૂસી ચો વસમાં આવી પણ ડોસી ચો છો તમે દર પીપીને મારીને ગાડી મેલી તમે સારું જા આવું છું એટલે હું બધાને કીધું છે કે મને એકલા બધા બધાને કીધું એમ સારું જા હું આવું અને ના બોલતો હોય નહીં હો બસ સારું ભાઈ જો ઓના કાકા વળી અડધી રાતે શું ઊંધી ઉકલી
કે છોકરાને ખાવા મેલ્યો એટલે હમણાં તો અમે એની કાપતા હતા લ્યો આપણે તો ખાવું જ છે ને આ હીડો હું તો શોખ બોલાવા આ હીડે એટલે સંદીપભાઈ ચો ઊંઘો છો તમારે ખાવા આવવાનું છે શું ખાવાનું ખાવાનું શું હોય? શું ખાવાનું અત્યારમાં શું ખાવાનું હોય? અત્યારમાં આ વહેલા નહીં આ તો વધનું ખાવાનું આપણે નહીં ખાવાનું શું ખાવાનું કરે છે? હા એ બધી સાઈડ નો ઓલો આ ઘોડી જેમ તો ડોસી ઊંઘવા રાખો મારે શું ડોશી છે ડોસી નહીં અને પણ તમે ખાવા દો બીજું બધું પણ શું ખાવાનું એમ તો કે ખાવાનું શું હોય? ખતરનાક ખાવાનું છે તમારે. તને કેવા કોને મેલ્યો? મારા કાકે તારા કાકા એ ચોખવટ ના પડી કે ખાવાનું શું છે? ખતરનાક ખતરનાક ખાવાનું ખાલી ખાવાનું મને અમે ભૂખ તો લાગી છે તમારે ડોસી નહીં આલ્યું નહીં આજ તો. એટલે પણ શું કીધું મારે ડોશી નથી આવું હોય. એટલે હાથે મસનો રોટલો બનાવ્યો હતો હાથે પણ ભૂખ તો લાગી છે હું આવું ખતરનાક ખાવ સારું. તરત આવજો. સાપડ્યા બન અમારે હવેલી છે મોટી સાપરા વાળા. એટલે 2 કરોડ નું હવેલો છે એમ સારું નહીં આવ હવે બધું તૈયાર કરીને મેચ્યું છે છોકરો ચાણ આવે હાજી હાજી શું કીધું મેં તો એમ થઈને કીધું હા કે તમે મારા કાકે ખાવા હાજર ખાવા આવે છે કે નહીં હું આવી એવું એમ ખાવાના લેટવાથી બધા આવશે બા. એ વાત તો હારી હમણાં આવશે તૈયાર કરીને મેચ્યું બધું પણ શું બનાવી છે ખતરનાક એટલે અમે શું બનાવી શું ગમે તે બનાવી ગેમ ખાવા આવવાનું બનાવી પછી ના પણ શું છે વાતો રો બધા આયા તો ખાવાનું બનાવી છે જો આટલી સ્પીડમાં હેડ્યા એટલે મના દેખાય કેમ ઈ કોક ખાવા કરતા હતા છોકરો આવ્યો સ્પેશિયલ બનાવી હળો તમે ભૂખ લાગી છે. મને આમંત્રણ એટલે પેલા તમે આ પેલા હું બે ખાવા અરે બાબે જે શું શું બનાવ્યું છે શું તમે બનાવી ઓછી લેવા મોસામ બેહો કે મોસામ બેહો કે હજુ આગેવાન નહીં આયા બની ગયું પણ હજુ આગેવાન ને દાબાઈ ગયો હા રોડ નહીં બનાવી બેહી રાત તમે સપ્રાઈઝ કોક કી થી ને ઈરી હાલતા એટલે સપારા એક કાલો સપારા ના બેહાય હું મોટો છું મારે આગેવાન ને કીધું છે ને હા આગેવાન ને કીધું છે ઓય આગેવાન ને કીધું છે બે આ કંજૂસ કોઈ દાડો ના ખવડાય તો આજે જ ચીમોની ખવડાય જે ખાવાનું કરો ને શું કેવું મંગુભાઈ પણ આ વર્ષો સારું બનાવ્યું છે વતારતા નહીં પાછા લાગે કોક ખતરનાક ઈ છોકરો કહેતો ને કોક સરપ્રાઈઝ પેલું કોક કેમ હીરું આલવાના છે બે શેક કરે સાલો હીરી અહીંયા ખાવાનો વારો નહીં ભાઈ જેવો વધારવું જ નહીં ઈ આવશે ને આયા ખોલતા નહીં ભૂખ લાગી મને આ તો મારી પેલા ઈ બેઠા છે. બે આવે હા મણા દીએ કોક બનાવ્યું છે એટલે જમવા હાજર છે આપણે બધા ઓય, મણાજી કહેતા હતા ને, તમને કેવું રહ્યું કેવરાયું હતું ને? હવે શું બનાવ્યું કોઈ કહેતા નહીં તમને કોઈ કીધું આ કે ના મન કોઈ નહીં કીધું. બિરબલ, હા તમે કોક મણાજી ની વાતો કરી હતી 4 જણા બેસે. ઓય તમને કોને કીધું મણોજી માર પાસે આયા હતા, પૈસા લેવા આયા હતા, ઓય પણ ઓછી માંગતા હતા કે આજ તો કે ઈ 4 ને કાપી નાખવા છે. ઓય. જે છો હતા આપણે વાતો કરી હતા સી યાર આપણે તો 4 એકલા જ હતા આપણે તો એકલા જ કહેવત નહીં કે વાડ્યો આપણે એનો કોટો આપણે આપડી ગયા છીએ એટલે માર પાસે આયા હતા. ઈરા તમે ઈરા કોઈ ખવડાવતા નહીં, ઈરા એમ તમે કીધું ને કે કોઈ ખવડાવતા નહીં, એટલે એ કહેતા કે આજ તો કોક ખવડાવવું છે બનાય, એટલે એમ કહેતા કે હળદરનું શાક બનાવો. જાય જાય હો અને આમ શિયાળા તો ખાવાની મજા આવે સાઈડ જ ના આવે એનથી શું તમારે મેં કાપવા મળી પાસે તને મેં કીધું મેકાય છે પણ શું મેકાય છે આ શાંતિ રાખો, ઈરા તૈયાર કરે ને પાછો બે હોય રીતે આવે છે આજ તો કો આપણે મારે કેટલી વાર છે શી કરીએ ટિકિટ નાજી હા કેટલી વાર એટલે તૈયાર છે હવે આવો રખડો તા આવતો રહો હો તૈયાર છે હડો બુટલિયા સાઈડમાં કાઢતા પડે
બે બેઠા ચાલીને જાઓ. આગળ જવાય. ચાલીને જાઓ. આ શું છે આવું? ના ના બસ જો વધારે હાલ. એ મંગુભા અલ્યા આ શું બનાવ્યું તી આવું હળદરનું શાક. સાચી હળદર છે. તો મારા જેવાને કીધું તું શું કીધું તું? કે હળદરનું શાક બનાવે. તમે શું કહો છો તમે કાશી હળદરનું કીધું હતું. થોડી જેવી આવે. એટલે પેલી આદુ જેવી આવે કે એવું હે? તમે ચી હળદરનું બનાવ્યું છે? તો મને શું ખબર? અલ્યા આ તો પેલી હળદર છે. ત્યારે છે ખાવ ખાવ થઈ રહ્યા છે. હવે અલ્યા પણ આ તો આગી ડીશમાં હલે છે લાગે છે વિરોધ કરી તમે જો જોઈ છે આવી તો પણ મને શું ખબર કે એવી હળદર આવે વળી? અમે વળી કીધું હારી હળદરનું શાક કોઈ ખાધું. દાડો આમ કોઈને ખવડાવેલું છે તમે? અમે વળી કીધું હારી હળદરનું શાક ખાતું હશે. અલ્યા આ શું કાંઈ આવું આવે? એમ મણા એ તારી જિંદગીમાં કોઈ ખવડાવ્યું છે કે નહીં ખવડાવ્યું ના ખવડાવ્યું એમાં દાંત વાગ્યો હર્ષિતભા, આ તો ગોટા તળવાનો લોટ લાગે છે મન તો. તમે હળદર ભાઈ જ નહીં? અલ્યા પેલી શાક નાખો ને હળદર ફૂકી આવે હીરી કેનું શાક કર્યું હોય ને તો આ ખાવ ખાવ થઈ રહ્યા હતા. આ ગયો ને થોડું ઈ શાક કેવી હળદર આવે પણ આપણે શાક ભાઈ શાક હોય છે. મનાવી લ્યો તમે ખાઓ. એ છોકરા વાત કોઈ આવે આવે આ તાર કાકા શાક બનાવ્યું તું થોડું છાશ તો કરી અલ્યા પીવાની ખાલી વોમિટિંગ છાશ ના એ સર. અલ્યા ના ના રોટલી ઘણી તમારે રોટલી ભેળું સારું થાય સારું લાગશે. અલ્યા તમારી અમન તો હાલો. આ શું રોટલી કોઈ ખાવાની નહીં હાલ. એ હળદર ખાઈ ગઈ. લે તો આગળ તમે ખાતો પણ તમે લુકી પીવો પડી તમે કીધું શાક કરવાનું ના અయ్యા અલ્યા રોટલી એ બગાડી ખાવા જાવ ને સોપડી ખાવા તમને બગડે એક જ છે કે પીઠ માંથી નીકળ્યા હું ખબર લ્યો અલ્યા જેમ થોડું સાગો કેવું લાગે તમે તમે ખો જબરજસ્ત તમે ખાઓ ના બસો જો તમે ખો ને કાજુ નહીં તો તમે ખાઓ તમે એ મંગુભા, તમે ખાઓ એ મંગુભા, કોઈ બીજું હોય તો લાવો કે આ તમને નહીં ભાવતું આવું. આ હળદરનું શાક છે વળી. અલ્યા ઠંડુ ભક્તિ જો છે શું ઈ મળો દીધી મંગુ હા, બાર બી જમ તો ભૂલી ગયા. આ ઠીક હળદરનું શાક ખાઈ ગયો છે શું લાગશે ને આવતું છે હા, તે મને ભૂલી જાય રે આ દૂધા શાક છે. એમ બનાવી દે. જો આવો, આ અમારે આવું ખાવાનું? લઈ રહ્યો બનાવી કેમ દે. પણ થાળી ઉછેડો? એમ કરો એક આ ગ્લાસમાં ડોશી ખવડાવો. ગ્લાસમાં ચા હાલો પછી ચા પીને અરસી પર આયરા બધા. શા તો મને નહીં, અમારે જો ભેદ હોવા છે. આ યો આ ડાકવા જો અહીંયા તો યા ગયો ને? ઉભા કરો આવું શું ખાય એક તો ચો ઊંઘ્યા તા ને ઊંઘવાય ના તેમ ખતરનાક ખાવાનું, ખતરનાક. એલા ઉભારો ઉભારો આ નાટક કરવાનું ખાધા છે? ચમચાનો નાટક. તો નાટક જ કેવો બની લે શું કેવું મંગુભા? હાથી વાત છે ને આવું કોણ ખાય ને એટલે બનાવી હા. તમને મેં ચી હળદરનું શાક બનાવ્યું કે તમે ચી બનાવી આ શિક્ષક બનાવી છે આમ. જી પણ તમારે શોખ પાડવી પડે. એટલે તમે લીલી હળદરનું કીધું આ તમે તો હુકી હળદરનું બનાવ્યું અમે તો હળદરનું શાક બનાવજો, મેં હળદરનું શાક બનાવ્યું. લીલી હળદર આદુ જીરી આવે એનું શાક થાય ઓનું ના થાય તમે ઈ કોઈ આપણે કોઈ દાડો ખાધી જ નહીં, કોઈ ખબર ય નહીં. તમારે કોમે નહીં મુકાભાઈ. ઈ એને નહીં ખાધી તો બીજાને શું ખવડાવે? શું ખવડાવે આજે હળદરનું શાક બનાવજો. એટલે હળદરનું શાક બનાવ્યું. શું હળદરનું શાક બનાવ્યું? તમે તમારા છોકરો ખો હવે. હળો ના કરતો તો. ચમ તમે ખાધું ય નહીં ને પણ? બનાવી દે હા. એમ કહે શાક મંગાવવું પડે ને આમ ચા પીને બધા મેળું ભાજી દે એવું હે? હોવે. તો જા છોકરા, શા લેતા આય. અલ્યા સારું શા આવે? ખાઈને જાઓ ને પણ. મંગુબા, ગાઢો મને ગાઢો એમ ખાઈને જાઓ. પાણી મને હલવાયો આવું તો એલા કોઈ કૂતરું ના ખાય યાદ આલમ છે ને? આ મોઢું ધો મોઢું તમારો. આ બાવા જેવું મોઢું કરે. હડો લે તો પીવરાય અને હવે કોઈ દાડો મનાજી શાક બનાવ્યું કે શી કે રાબડું બનાવ્યું મને ખબર ના પડી મને. ખબર જ પડતી નહીં.